જળાશયની શું સ્થિતિ છે આપને બતાવી છે કેટલા ડેમ કેટલા ભરાયા છે કેટલા બાકી છે કેટલા છલકાઈ ગયા છે ખાસ તો સ્ક્રીન પર આપ જુઓ 113 જળાશયો 100% ભરાઈ ગયા છે સંપૂર્ણપણે આ જળાશયો ભરાઈ ગયા છે 43 ડેમ એવા છે કે જે 70 થી 100% ભરાયા છે એટલે 43 ડેમ એવા છે કે જે 70 થી 100% ની અંદર ભરાઈ ગયા છે 18 એવા ડેમ છે કે જે 50 થી 70% ભરાયા છે એટલે હજુ પણ ત્યાં પાણીની થોડી ઓછી આવક દેખાઈ રહી છે 23 એવા ડેમ છે કે જ્યાં 25 થી 50% વચ્ચે પાણી સંગ્રહ જોવા મળ્યો છે હજુ આ ડેમમાં જો વરસાદી પાણી આવે તો હજુ પણ કોઈ મુશ્કેલીની બાબત ના કહી શકાય કેમ કે ઘણો ડેમ અડધો ડેમ ખાલી હોય તેવું લાગી રહ્યું છે 9 એવા ડેમ છે કે જેમાં 25% થી ઓછો જળ સંગ્રહ છે એટલે અહીંયા પણ પાણીની જરૂરિયાત છે એ જોવા મળી રહી છે રાજ્યના જે જળાશયો છે એમાં આ પ્રકારની એક સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે હવે ઝોન અનુસાર ડેમની શું સ્થિતિ છે અમે આપને બતાવીએ મધ્ય ગુજરાતના 17 જળાશયો છે કે જેમાં 93% જળ સંગ્રહ છે એટલે હજુ પણ 100% થી થોડું ઓછું પાણી છે એ ત્યાં જોવા મળી રહ્યું છે અને હવે કચ્છની વાત કરીએ કચ્છના 20 જળાશયો છે આ 20 જળાશયોમાં 87% જેટલો જળ સંગ્રહ છે એ અત્યારે નોંધાયો છે કચ્છમાં 20 ડેમો અને જેમાં જળાશયોને જેમાં ઓછું હજુ પાણીનો સંગ્રહ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં 141 જળાશયો છે કે જેમાં 82% જેટલો જળ સંગ્રહ છે જોવા મળ્યો છે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના 13 જળાશયો છે કે જેમાં 79% જળ સંગ્રહ છે એ જોવા મળ્યો છે ઉત્તર ગુજરાતની વાત કરીએ ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 50% જળ સંગ્રહ છે એટલે કે અડધો અડધ હજુ જે નદી નાળાઓ છે જે ડેમ છે જે જળાશયો છે એ ખાલી ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહ્યા છે એટલે કે આ પ્રકારની સ્થિતિ ડેમની અત્યારે જોવા મળી રહી છે હવે રાજ્યના ડેમની શું સ્થિતિ છે જળાશયોની આપણે વાત કરીએ સરદાર સરોવર ડેમમાં 86% જળ સંગ્રહ જોવા મળ્યો છે સરદાર સરોવર ડેમમાં હજુ પણ જો વરસાદી પાણી ભરાય છે તો ત્યારબાદ આ ડેમ ઓવરફ્લો થશે કેમ કે 86% અત્યારે જે જળસ્તર છે એ નોંધાયું છે રાજ્યના 206 ડેમોમાં 78.45% જેટલો જળ સંગ્રહ છે અત્યારે જોવા મળી રહ્યો છે કુલ 206 ડેમમાં 78.45% જળ સંગ્રહ છે સરદાર સરોવર સહિત 207 એવા ડેમ છે કે જ્યાં 81% જળ સંગ્રહ થયો છે હજુ પણ 20% જેટલો જળ સંગ્રહ આ ડેમમાં થઈ શકે છે એ તમામ ડેમોમાં રાજ્યના 113 જળાશયો સંપૂર્ણપણે ભરાઈ ગયા છે 113 જળાશયો એવા છે કે જે અત્યારે વરસાદી પાણીને કારણે સંપૂર્ણ ભરાયા છે અને કંઈક આ પ્રકારની સ્થિતિ રાજ્યના જળાશયો અને ડેમની જોવા મળી રહી છે હવે 2 થી 3